કહેવામાં આવે છે અને જેનું સાયન્ટિફિક નેમ એટલે કે સાયન્સ ઓલિગોલ્ડન સ્નેક, ઓલિગોલ્ડન પાઇકેસિંગ સાપ કહેવામાં આવે છે. અને આ સાપ એ હાવ નોન વેનેમસ એટલે કે બિલકુલ બિનઝેરિયા સાપ છે. અને આ સાપની જો વાત કરીએ તો 18મી સદીમાં સ્કોટલેન્ડના એક વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી આ સાપની. અને લગભગ આ અડધો ફૂટથી ફૂટ સુધીના જોવા મળે છે. અને આ સાપની જો આપણે વાત કરીએ તો લગભગ ભારતના બધા ક્ષેત્રમાં સાપ જોવા મળે છે. અને બ્રેન્ડેડ કુકરી એટલા માટે આ સાપનું નામ પડ્યું છે કારણ કે આના જે મોઢું અને દાંત હોય છે તે કુકરી એટલે કે ચાકુ, જે જાપાનનો મુખ્ય હથિયાર છે જેને કુકરી કહેવામાં આવે છે તેના જેવા હોય છે, એટલે આને બ્રેન્ડેડ કુકરી કહેવામાં આવે છે. અને આ સાપ ભેજવાળા વિસ્તાર તેમજ ઘાટા જંગલ અને ઢોળાવાળી જગ્યા અને જંગલ વિસ્તારમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે. અને આ સાપને ઓળખાણ કરવી એ ખૂબ જ સહેલી છે. આના શરીરમાં કાળા કલરની ધારીઓ જોવા મળે અને બદામ અથવા ભૂખરો રંગ જોવા મળે છે. તેમજ આ સાપ હેબિટેડ એટલે કે આની જે ટેવ છે તેની વાત કરો તો આ સાપ લગભગ આનું ઉનાળામાં આનું પ્રજનન ગાળો એટલે કે મેટિંગ દોર જોવા મળે. અને ત્યારબાદ માદા સાપ કોઈ નાના વૃક્ષ કે કોઈ દિવાલની આપણે તિરાડ તેમાં 8થી 10 અથવા 15 ઈંડાને જન્મ આપે છે. મોસ્ટ ઓફ આ સાપની લંબાઈ નાની હોય એટલે 8થી 10 ઈંડાને જન્મ આપતો હોય. અને આનો મુખ્ય ખોરાક એ ઈગ એટલે કે ઈંડા, તેમજ રેપ્ટાઇલ કોઈ નાના મોટા જીવજંતુ તેમજ અન્ય સરીસૃપને પોતાનો તે ખોરાક બનાવે છે. અને આ સાપ એ હજી એક વખત કહી દઉં, હાવ બિનઝેરી એટલે કે નોન વેનેમસ છે. આને તમે જ્યારે આને અત્યંત રેસ્ક્યુ કરો અને જે પોતે તમે ખીજો તો એસ આકાર બનાવે ત્યારે તે ડિફેન્સિવ મોડ એટલે કે એટેક કરવાની મુદ્રામાં આવી જાય ત્યારે તમારે સમજી લેવું કે હવે આ એસ આકાર બનાવે એટલે તમારા પર એટેક કરશે. જોકે આમાંથી ડરવાની જરૂર નથી કારણ કે આમાં કોઈ પણ પ્રકારની વેનમ ટોક્સિક એટલે કે ઝેરની કોમ્યુનિટી આમાં આવતી જ નથી. ઇન્ડિયન સ્નેક જેટલા જોવા મળે તેમાંથી બિગ ફોર ઓનલી 4 સાપ જ ઝેરી આપણે અહીંયા જોવા મળે, જેમાં રસલ વાઇપર,